તો લૌકિક વૈદિકની અંદર અનાસ્થા રાખીને જે જીવ કર્મ કરે, પ્રથમ શ્લોકની અંદર 3 કર્તવ્ય બતાડ્યા છે. એક તો લૌકિક તાપથી ઉદ્વિગ્ન થઈ જવું, ભગવત દર્શનને માટે અલૌકિક તાપ ક્લેશને અનુભવવો, અને લૌકિક વૈદિકને અનાસ્થાથી કપટથી કરવું. આ આપણા કર્તવ્ય છે. ત્યાર પછી બીજો શ્લોક આવે છે. પોતાના લૌકિકની અંદર આવશ્યકતા હોય એટલા જ વચનોને કહેવા. ભગવદ વિષયથી અતિરિક્ત અન્ય વિષયોમાં વાણીનો જ્યાં નિરોધ થઈ જાય છે, જ્યાં વાણી રોકાઈ જાય છે, જ્યાં વાણી સ્થિર થઈ જાય છે, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. બહુ બોલ 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 કરનારો વૈષ્ણવ ના હોય. હા, અને જો ભગવદ વિષયને કહેતો હોય તો વાત અલગ છે, પણ લૌકિક વિષયોમાં, લૌકિક લોક સંબંધી વિષયોમાં અનેક વાતો, અનેક ચર્ચાઓ, આપણે એને શું કહીએ? ગપ્પા. વૈષ્ણવ પોતાની વાણીને વ્યર્થ નથી કરતો. વાણીનો નિરોધ કરીને જ્યાં આવશ્યક છે, જ્યાં એની ઉપાદેયતા છે, ત્યાં જ એનો ઉપયોગ કરે છે. વાણીનો નિરોધ કરવો. અચ્છા, હમણાં મેં જે પૂર્વમાં કહ્યું ગપ્પા, આવી રીતના મિથ્યા વાર્તાલાપ કરનારા જીવની શું ગતિ થાય? તે જીવની શું ગતિ છે? શ્રીમદ ભાગવત લખે છે, આયુર્હરતિ વૈ પુંસામ ઉદ્યન્નસ્તમ ચ યન્નસો તસ્યર્તે યત્ક્ષણો નીત ઉત્તમ શ્લોક વાર્તયા. જે જીવ પ્રભુના ચરિત્રોને ન કહી અને સંસારના વિષયોને બોલી રહ્યા છે, પાછું યાદ દેવડાવું, એવું નથી લાગતું ને કે આપણી જ વાતો છે? આ તો શિક્ષાપત્ર છે પ્રિયજનો. અહીંયા તો ડગલે ને ડગલે આમાં આપણી ખામીઓ દેખાવાની જ છે, એ અનુભવ થવાની જ છે. જે જીવ ઉત્તમ શ્લોક વાર્તા એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોની પરસ્પર કથન ચર્ચા જે જીવ નથી કરતા, એનાથી અતિરિક્ત સાંસારિક પદાર્થોની જે જીવો ચર્ચા કરે છે, તેના માટે કહ્યું આયુર હરતિ વૈ પુંસામ. દિવસે ને દિવસે તે જીવોની આયુ, આ સૂર્ય એ દિવસ રાત કાઢતા કાઢતા તે જીવની આયુ હરી લે છે. તે જીવની આયુ હરાતી જાય છે. તસ્યર્તે યક્ષણો નીત. એની જે ક્ષણો આ સૂર્ય એ દિવસને આખો વ્યતીત કરીને લઈ જાય છે, એમ કરતા કરતા એની આયુ હરાઈ જાય છે, એને ખબર પણ નથી પડતી. અને આમ સમય આવે અને કાલ સામે ઊભો હોય, અને પછી એ કે મેં તો મારા જીવનમાં કંઈ આત્મકલ્યાણનું ન કર્યું. કહા ભયો અબ કે પછતાને પહેલે પાપ કમાયો. સુરદાસજી કહે છે, હવે આ પશ્ચાતાપ કરીને તને શું મળવાનું છે? જીવન આખું ચાલ્યું ગયું, તારી યુવાવસ્થા આખી ચાલી ગઈ. યુવાવસ્થા, બાલ્યાવસ્થા અને યુવાવસ્થા જ ભગવત ભજનને માટે યોગ્ય આયુ છે. આજે આપણી એ સ્થિતિ થઈ ગઈ કે આપણું નાનકડું બાળક હાથમાં ગૌમુખી લઈને બેસે તો માતા પિતા ચિંતા કરે કે અત્યારથી આવું કરે છે. તમારા મહદ ભાગ્ય છે કે એ આજના આ કરાલ કાળમાં એ બાળકને એવો સંકલ્પ થયો, તમે એને એવું શીખાડ્યું નથી છતાં એને એવો સંકલ્પ થયો. આ જ આયુ છે. આ જ આયુમાં ભગવત ધર્મો તે નાના બાળકની અંદર પ્રસ્થાપિત કરી દેવા જોઈએ. હવે જો જે જીવ ભગવત કથા નથી સાંભળતો, ભગવાન માર્ગમાં આવીને ભગવત કથા નથી સાંભળતો અને અન્ય વિષયોને સાંભળે છે, તો તે જીવના કાન કેવા? જે જીવ ભગવાન માર્ગમાં આવી ભગવદ વચનો નથી કહેતો, ભગવદ વચનોની અંદર નિરુદ્ધતા બતાડે છે અને સંસાર ધર્મના સર્વ ચર્ચાઓ બહુ સ્પષ્ટતાથી કરે છે, તો તે જીવની વાણી કેવી? જે જીવનું મસ્તક પ્રભુની સન્મુખ નથી ઝૂકતું, સંસારના અન્ય પદાર્થો અને સંસારના અન્ય લૌકિક ભારોથી જેનું મસ્તક ઝૂકી જાય છે, તો તેનું મસ્તક કેવું? જેના હસ્તાદી એ ભગવત સેવામાં નથી લાગતા,
પણ અહંતા મમતાના દરેક કાર્યોની અંદર તત્પર થઈ જાય તો એના હસ્તાદી કેવા? આનું એક એકનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કર્યું છે. સાંભળવું છે? પ્રેમ સે કહીએ શ્રી વલ્લભાધીશ કી જય. એક શરતે, ખોટું નહીં લાગે ને કોઈને પછી એને એવું ગભરાવમાં, તો સ્વયં સુખદેવજીના વચનો છે, આમાં કંઈ ખોટું ના હોય. આ ભગવદીય જનો છે, જે બોલે એ સત્ય હોય. જે જીવ ન શૃણવતઃ કર્ણપુટે નરસ્ય, જે જીવ પોતાના કર્ણપુટથી ભગવત ચરિત્રો નથી સાંભળતો અને અન્ય વિષયોને સાંભળે છે, તેના કાન કેવા? તો કહ્યું જેમ સર્પને ઘૂસવાને માટે એક બિલ હોય, એક છિદ્ર હોય, એ છિદ્ર છે પણ એ છિદ્રનું બીજો કોઈ ઉપયોગ નથી, એમ આના કર્ણની અંદર આ છિદ્ર છે પણ એક બિલની જેમ, એક કાણાની જેમ છિદ્ર છે. આના વાસ્તવિક કાન નથી, આ તો એક સામાન્ય છિદ્ર છે. સાવધાન થાવ, નિત્ય ભગવત ચરિત્રના શ્રવણમાં તત્પર થાવ. પછી વાત આવે છે વાણીની. જે જીવ નચોપગાય ઉર્ગાય ગાથા, જે જીવ ભગવાનના અલૌકિક ચરિત્રો નથી ગાતો અને સંસાર ધર્મને સતત પોતાની વાણીથી કહી રહ્યો છે, તે જીવની વાણી કેવી? તો કહ્યું દારદુરી કી, ડેટકા જેવી. ટર 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 ધ્વનિ કરે છે પણ એ યથાર્થ શબ્દ બોલતો નથી. કદાચ બોલે તો પણ એ લોક સંબંધી છે, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. આવું વૈષ્ણવ કહી રહ્યા છે. આ બધું એટલે સંભળાવું છું કે કાલથી આ બધું બદલાવી નાખજો. આ કાનને કાન રહેવા દેજો. આ સર્પનું બિલ બની જશે, અહીંયા સર્પ ઘૂસે, શું હાલત થાય આપણી. આ જીહવાને જીહવા રહેવા દેજો. આ દારદુરી વાણી થઈ જશે તો પછી બોલવા જશો કંઈક બોલાઈ જશે કંઈક. મોટું નુકસાન તમને બધાને છે. વ્યાપારમાં કોઈ સમજશે જ નહીં તમે કેટલા બોલ્યા. સાવધાન થાવ. ભાર પરમ પટ કિરીટ જુષ્ટમ મપ્યુત્તમાંગમ નનમેન મુકુંદમ. આ મસ્તક જેનું પ્રભુના ચરણારવિંદમાં નમતું નથી, એ મસ્તક જડ છે, એ જડ સમાન છે. અને શાવૌ કરો નો કુરુતઃ સપરિયામ, આ જેના આ હસ્ત પ્રભુની સેવા નથી કરતા, એ હસ્તમાં ભલે ને પછી સુવર્ણ આદિ અનેક આભૂષણો પહેરાવ્યા હોય છતાં પણ આ બંને હસ્ત ભગવત સેવામાં નથી લાગ્યા, માટે આ મૃત સમાન, નિર્જીવ સમાન માનવામાં આવ્યા છે. આ આપણા ભાગવત ધર્મો છે વૈષ્ણવો. આ આપણા પુષ્ટિ માર્ગના ધર્મ છે. આ માર્ગની આ તત્પરતા છે. હવે નેત્રની વાત કરી. આ નેત્ર દ્વારા દૃશ્યમાન પદાર્થ એક જ છે, એ છે નંદનંદન શ્રી કૃષ્ણનું વદન કમલ. એમના વદન કમલના દર્શન જીવ નથી કરતો અને સંસારના સુંદર પદાર્થોને જોવાને માટે લોભાય છે. તો એના નેત્ર કેવા છે? જેમ એક મોરપંખ હોય અને એ મોરપંખમાં એક મધ્યમાં એક આંખ જેવું એક ચિહ્ન બનેલું હોય. એ ચિહ્ન તો આંખનું બનેલું છે, પણ શું વાસ્તવમાં એ દર્શન, એની અંદર દૃષ્ટિ છે ખરા? નથી. તેમ આ જીવના નેત્રો છે, પણ ખરેખર જો એનામાં ભગવત દૃષ્ટિની ભાવના, ભગવત દર્શનની ભાવના નથી તો એની દૃષ્ટિ હોવા છતાં પણ એ નિરર્થક છે. જેના ચરણ પ્રભુની લીલાસ્થલીની અંદર નથી જતા, તેના તે ચરણ જળ વૃક્ષ સમાન છે. આવું કહ્યું છે. તદસ્મસારમ હૃદયમ બતેદમ યદ્ગૃહ્યમાણે હરિનામધેયૈ. ભગવાન નામનું જ્યાં ગૃણન થઈ રહ્યું છે, ભગવાન નામનું જ્યાં કથન થઈ રહ્યું છે, ભગવત ચરિત્રો જ્યાં ગવાઈ રહ્યા છે, એ સમયે ભગવત ચરિત્રોને કર્ણેન્દ્રિયથી હૃદયમાં પ્રવેશ કરાવતા જે જીવનું હૃદય દ્રવિત નથી થતું, જે કેવી રીતના દ્રવિત થાય? આપે સૌએ મને આમ પૂછવું જોઈએ, સામે દલીલ કરવી જોઈએ, કેવી રીતના હૃદય દ્રવિત થાય? સવારના 8 વાગ્યાના ઘરેથી નીકળ્યા, દોડા દોડી કામ વગેરે, એ અનેક ચિંતાઓ, અનેક વ્યાધિ, અનેક પરિશ્રમ કરતા કરતા 9 વાગે ઘરે આવ્યા. ફટાફટ સ્નાન કરી મહાપ્રસાદ લઈને આપે બોલાવ્યા. હવે અહીંયા આવીને થાકીએ નહીં તો પછી ક્યાં જઈએ?
એવું આપે મને કેવું જોઈએ અને હું સ્વીકારું પણ ખરા. કાલની જ વાત કહું, કાલે આપણે 3 કલાક 10 મિનિટ જેટલું સત્ર થયું. મુકામે જઈને હું બેઠો ને, મારા બધા આસપાસવાળાઓને ખબર છે, જાણે 5 કલાક બોલીને આવ્યા હોય ને કેટલું એક સ્ટ્રેસ અનુભવાય એટલો હું અનુભવતો હતો. કારણ કે આ મારા માટે બહુ વર્ષો પછી આ રાત્રિ સત્ર હું કરું છું. આ રાત્રિ સત્રનો આ 3 કલાક મને પણ બહુ અઘરી લાગે. હું આખો આમ ખેંચાઈ જાઉં. અભ્યાસ નથી. આપ લોકો તો અભ્યાસુ છો. આપ સૌને તો અભ્યાસ છે. કહેવાનો તાત્પર્ય યદ્ગૃહ્ય માણે હરિનામ ધ્યેય, જ્યાં ભગવાનના નામ પ્રભુના ચરિત્રો કહેવામાં આવી રહ્યા છે, એ ચરિત્રોનું શ્રવણ કરતા એક જીવનું હૃદય દ્રવિત થઈ જવું જોઈએ. અને જો એ નથી થતું, તદસ્મસારમ, એનું હૃદય નથી, પથ્થર સમાન છે. લોહને પણ પીગળાવી શકાય છે, પથ્થરને કેમ પીગળાવવું? ભગવત ચરિત્રોને સાંભળતા સાંભળતા નવિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલમ ગાત્ર રૂહેશુ હર્ષઃ. પ્રભુના ચરિત્રો સાંભળતા જેના એક રોમકૂપમાં હર્ષોલ્લાસ પ્રકટ નથી થતો, જેના નેત્રમાંથી પ્રેમાશ્રુ પ્રકટ નથી થતા, એનું હૃદય નથી, પથ્થર સમાન છે. એક વૈષ્ણવ પોતે પોતાના જીવનમાં પોતાની વાણીનો નિરોધ કરે છે અને જ્યાં આવશ્યકતા છે ત્યાં જ પોતાની વાણીને પ્રકટ કરે છે, મૌન રહે છે. આ વૈષ્ણવનું સ્વરૂપ. અને જ્યાં કહેવાનો અવસર આવે ત્યાં ભગવત ચરિત્રોને કહેવા. અને ત્યાર પછીની પંક્તિમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, મનસા ભાવયે નિત્યમ લીલા સર્વાક્રમાગતા. એક વૈષ્ણવે સદા અનવસર કાલમાં પોતાના મનથી ક્રમ સહિત પ્રભુની સર્વ લીલાનું ધ્યાન કરવું જોઈએ. આવો સમય જ આપણને ક્યાં મળે છે? આવા સમયનો અવકાશ જ આપણી પાસે ક્યાં છે? ગઈકાલે કહ્યું તું એમ, આપણે આપણી ભગવત સેવાને એક સમયની અંદર આપણે બાંધી દીધી છે. અરે હજી તો પ્રભુના અનુસર ન થાય ત્યાં તો વ્યક્તિ બહાર જવાની તૈયારી, અરે હજી તો પ્રભુ પોડી રહ્યા છે ત્યાં તો વ્યક્તિ બહાર ઉભો હોય. આટલી ક્ષણ પણ આપણી પાસે ધૈર્ય નથી, આટલી ક્ષણ પણ આપણે પ્રભુની માટે ઊભા નથી રહી શકતા. વ્યાપારનો સમય થઈ ગયો ને જવું છે, અને ઘરે જે અંદર સેવામાં હોય એમ કહે કે 2 મિનિટ ઉભા રહો. એક કામ કરો, સ્નાન તો કર્યું છે, ધોતી બંડી પહેરી લો અને ખાલી જારી ચસપસ તો કરીને જાઓ. તો એ આપણે નથી કરી શકતા. તો અનવસર કાલમાં ભગવન્મય થઈને પ્રભુની એ સર્વ લીલાને, ક્રમપ્રાપ્ત સર્વ લીલાને, એનું ચિંતન, એનું ભાવન ક્યારે કરીશું? કેવી રીતના કરીશું? હવે આત્મચિંતન કરો કે ખરેખર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતાનુસાર શું આપણે જીવી રહ્યા છીએ? શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર શ્રી વલ્લભના માર્ગમાં ભગવત કૃપાનુભૂતિ કરવાને માટે આપણું કોઈ આચાર એવું છે? આ શિક્ષાપત્ર છે. શિક્ષાપત્ર શું છે કહું? ટૂંકમાં એ અરીસો છે. હે જીવ, તું આવો હોવો જોઈએ, જો આ તારા સ્વરૂપને. શિક્ષાપત્ર એ દર્પણ છે. વૃત્રાસુરે કહ્યું ને, મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વા કર્મ કરોતુ કાય. મનસા, મનથી સર્વ લીલાને, ક્રમપ્રાપ્ત લીલાનું ભાવન કરવું. મંગલાથી લઈને શયન પર્યંત સર્વ પ્રકારની લીલાનું, વ્રજ લીલાનું, ગૌચારણાદિ લીલાનું, રાસાદી લીલાનું એક વૈષ્ણવે અહર્નિશ ભાવન કરવું જોઈએ. અનવસર કાલમાં બેસી એવું ભાવન કરો કે જેના ભાવનથી આપણા હૃદયમાં તાપાત્મક ભાવ પ્રકટ થાય, જેનું ભાવન કરવાથી આપણા હૃદયમાં તાપ પ્રકટ થાય. અનવસર કાલમાં
વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત આદિ એવા અનેક વિષયોને લઈ અનેક વૈષ્ણવે ચિંતન કરવું જોઈએ પ્રભુની લીલાનું. વ્રજભક્તો કઈ રીતના ભાવ ભાવિત થઈને પ્રભુને ભજે છે, તે જ ભાવથી ભાવિત થઈને આપણે પણ પ્રભુનું ચિંતન કરીએ. ઠાકોરજી ગૌચારણ કરવા પધારે છે અને આ બાજુ વ્રજભક્તો પ્રભુના વિરહમાં પ્રભુની લીલાનું ભાવન કરે છે. શ્રી ઠાકોરજી વ્રજ વૃંદાવનની અંદર ગૌચારણમાં પધારે છે. વ્રજ ગોપિકાઓ વ્રજની અંદર સ્થિત છે. જેમના વિના એક ક્ષણ ન નીકળી શકે એવો જ્યાં અનન્ય સ્નેહ છે, એવા પ્રભુ વિના હવે આખો દિવસ કેવી રીતના પસાર કરવો? શું કરું? મને ક્ષણે ક્ષણે આપ સૌને એ ઉપદેશ દેવાનું મન થાય. જરા વિચાર કરો, ક્યાં ફસાયા છીએ આપણે? કઈ લૌકિક આસક્તિમાં આપણે પડ્યા છીએ? અરે મૃગ તૃષ્ણાવત જે વસ્તુ દેખાઈ રહી છે એ સર્વ મૃગ તૃષ્ણાની પાછળ, એ મૃગજળની પાછળ જેમ હરણ દોડી રહ્યું છે એમ આપણે પણ દોડી રહ્યા છીએ. મૃગ તૃષ્ણાવત દૃશ્યમાનેષુ સંસારેષુ નિમગ્નોયમ જીવઃ. સામે જળ દેખાયું, હરણ દોડ્યું, ત્યાં જઈને પહોંચ જુએ છે તો જળ નથી, આગળ દેખાય છે, પાછું આગળ દોડે છે. એક પ્રસન્નતાને પ્રાપ્ત કરી, બીજાની પ્રસન્નતાને પ્રાપ્ત કરી, ત્રીજાની પ્રસન્નતાને પ્રાપ્ત કરી, આમ ને આમ એક વ્યક્તિ પોતાના આખા જીવનને નષ્ટ કરી દે છે. આમ ને આમ આખું જીવન નષ્ટ થઈ જાય છે. પણ કોને તમે પ્રસન્ન કરી રહ્યા હતા જે વાસ્તવમાં તમારા છે જ નહીં, જેની સાથે તમારો વાસ્તવિક પરિચય સંબંધ છે જ નહીં? એ તો દેહ સંબંધી પદાર્થો છે. ભક્તિ માર્ગ તો આત્મ સંબંધી પદાર્થ સાથે સંપર્ક કરાવે છે. દેહ સંબંધી પદાર્થો દેહ સુધી જ છે. જે દિવસે આ શરીર નષ્ટ થઈ જાય તે દિવસે દેહ સંબંધી પદાર્થો પણ નષ્ટ થઈ જાય છે. પણ આત્મ સંબંધી એવા પ્રભુ એ તો સદાને માટે જીવની સાથે બિરાજે છે, સદાને માટે જીવના હૃદયમાં બિરાજે છે. અરે એક જન્મમાં નહીં, અનેક જન્મોથી પ્રભુ એ જીવની સાથે જ છે. તો બોલો, મારો એક પ્રશ્ન છે, જે વ્યક્તિ અમુક વર્ષ સુધી આપણી સાથે છે, ત્યાર પછી એમ કહી શકાય કે એનો ને આનો નાવા નીચોવાનો પણ સંબંધ નથી. એક વ્યક્તિ ઘરનું કોઈ છે, એ હરિશરણને પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે એની પાછળ એ શોકના કારણે આપણે સૂતક પાડી લીધું. એ પુનર્જન્મ જ્યારે ગ્રહણ કોઈ બીજાને ત્યાં કરે છે ત્યારે આપણે જનના શૌચ પાછું પાડીએ છીએ. પાછો ત્યાં એ હરિશરણને એ જીવ પ્રાપ્ત થાય છે તો પાછું આપણે સૂતક પાડીએ છીએ. આ દેહ સંબંધી પદાર્થો છે એ દેહ સીમિત જ છે, સમજો. અને પ્રભુ આત્મ સંબંધી છે, એ સદા છે. જે અમુક વર્ષો સુધી આવ્યો છે, આવી અને પાછો આપણને ભૂલી જવાનું છે. એના સાથે રહેવું જોઈએ કે જે અનેક જન્મોથી યોંતશ્ચરતિ સોધ્યક્ષ, અનેક જન્મોથી જીવના અંતઃકરણારૂઢ થઈને જે વિદ્યમાન છે એવા પ્રભુનો સંગ કરવો જોઈએ. ચિત્ર આપ સૌની સામે છે, માર્ગ આપ સૌની સમક્ષ છે, પથ પ્રદર્શન એ અહીંથી કરી દેવામાં આવ્યું છે. હવે આપ સૌ ઉપર નિર્ભર કરે છે કે કયા માર્ગ ઉપર જવું. આપ સૌ શિક્ષાપત્રનું શ્રવણ કરી રહ્યા છો, શ્રી હરિરાય મહાપ્રભુના વચનોનું શ્રવણ કરી રહ્યા છો. આપે સૌએ નક્કી કરવાનું છે હવે કયા માર્ગ ઉપર જવું. મનથી સદા પ્રભુની તે સર્વ લીલાનું ધ્યાન કરવું. પ્રભુ ગૌચારણ કરવા પધાર્યા અને વ્રજગોપિકાઓ પરસ્પર મળી અને એ જ પ્રભુની આજના દિવસથી પહેલાની જેટલી પણ લીલાઓ છે તે સર્વ લીલાઓનું સ્મરણ કરી, ભાવન કરી પરસ્પર કથન કરે છે. તે લીલાની સુધીમાં તે જીવો તત્પર થઈ જાય છે. લીલા કી સુધી આવે, હરિ તેરી લીલા કી સુધી આવે. આ વ્યાખ્યા બહુ અદ્ભુત છે. અનાયાસ, કોઈ કારણ વિના, પોતાના જીવને જોઈને, અંતઃકરણમાં અલૌકિક આહલાદ પ્રકટ કરીને
હૃદયમાં અલૌકિક હર્ષને પ્રગટ કરીને કે મારો જીવ મારા માટે આવ્યો, અને પ્રભુ દ્વારા જે સહજમાં કૃતિ થઈ જાય છે એનું નામ જ લીલા. કમલ નયન એવા પ્રભુ મન મન ચિત્ર બનાવે, એવા વિભિન્ન વિભિન્ન સ્વરૂપોથી જીવોને દર્શન આપે, જીવોને દર્શન આપી અને એમના હૃદયના તાપની નિવૃત્તિ કરે. ત્યાર પછી એ લીલાનું, એ મુખમાધુરીનું વિસ્મરણ જીવને ક્યારે પણ નથી થતું. આ પ્રભુ ભૂતલ ઉપર પધાર્યા, કોના માટે પધાર્યા? આપણા જેવા જીવોને માટે. અલૌકિક રીતના પોતાની લીલા દ્વારા તે જીવોના હૃદયમાં પ્રવેશ કરવાને માટે પ્રભુનું પ્રાકટ્ય આ ભૂતલ ઉપર થયું છે. આ પ્રાકટ્ય અનુગ્રહાત્મક છે. યસ્યાવતારો ભૂતાનામ ક્ષેમાય ચ ભવાય ચ. પ્રભુનું પ્રાકટ્ય આ ભૂતલ પર જીવોને પરમ સુખ દેવાને માટે થયું છે. એવા પ્રભુ કૃપા વિચારીને જ્યારે પધારે અને સર્વ લીલા કરે તો એમનો જીવ એ લીલાનું વિસ્મરણ કેમ કરી શકે? આપ સૌ પરમાનંદદાસજીને કહો કે અમે તો કરી દીધું. અરે સ્મરણ થયું હોય તો વિસ્મરણ થાય ને. થાકી નથી ગયા ને? હજુ 11:30 થયા ખાલી. હજુ તો આપણે 1:30 વગાડવાના છે. મુખ મુસકાની બંક અવલોકની, હાસો જનોન્માદ કરી છે માયા. પ્રભુનું હાસ્ય કેવું છે ખબર છે? ઉન્માદ પ્રકટ કરી દે, જીવને વિક્ષિપ્ત કરી દે.